વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે હાટ બજારમાં ફરી એકવાર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. આના કારણે સ્થાનિક વેપારીઓ અને હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટ બજારથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ અને બજારના પ્રવેશદ્વાર સુધી ગંદકી છવાઈ ગઈ છે, જેના કારણે યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા માટે જવું પડે છે. આ વારંવાર સર્જાતી સમસ્યાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેપારી દીપક પંડિતે જણાવ્યું કે તેમણે દુકાન માટે ટ્રસ્ટ અંદાજે રૂપિયા 10 લાખ ચૂકવ્યા છે અને દર મહિને રૂપિયા 2000 ભાડું પણ આપે છે. જીયુડીસી દ્વારા પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. બીજી તરફ સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ હાટ બજારની સફાઈની જવાબદારી ટ્રસ્ટની હોવાનું સ્વીકાર્યું હતું. જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ સ્થળે માત્ર હાટ બજાર જ નહીં, પરંતુ સમગ્ર પ્રભાસ પાટણ વિસ્તારની ગટરનું મુખ્ય જોડાણ છે. આથી ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ વારંવાર સર્જાય છે. પરિણામે ગંદા પાણીનો નિકાલ અટકી જાય છે અને હાટ બજારમાં પાણી ફરી વળે છે. પાલિકા અને ટ્રસ્ટના જવાબો પરથી સ્પષ્ટ થાય તેમ છતાં યોગ્ય નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. સરકારના કરોડો રૂપિયાના વિકાસ અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે તે યાત્રાધામની છબીને નુકસાન પહોંચાડે છે. વેપારીઓ અને સ્થાનિકોએ માંગ કરી છે કે જવાબદારી કોની છે તેની ચર્ચા કરવાને બદલે ગટર કે વ્યવસ્થાનું આધુનિકરણ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, સોમનાથ. હું દીપક પંડિત સાહેબ. આ સૌદે હાથમાં એટલા સમયથી ગટરનું ઓલું છે, કોઈ નિકાલ થતો નથી. સોમનાથ ટ્રસ્ટને કહે તો મ્યુનિસિપાલિટી વાળાનું કહે, મ્યુનિસિપાલિટી વાળાને કહે તો સોમનાથ ટ્રસ્ટનું કહે. અહીંયા સવારના 7 વાગ્યાની ગટર ચાલુ રહે. અત્યારે પણ એટલા વાગી ગયા, બ્રેકફાસ્ટ નું છે મારે નાસ્તાનું, અત્યારે મેં બોલી નથી કરી સાહેબ. અને આ વારંવાર પાણીનો નિકાલ થાય છે. ટાંકા આવે છે, એ ટાંકા બધા પાછળ જાય છે. અમારી લાઈનમાં એક ટાંકો સાફ કરવા એટલા સમયથી ઉભો નથી રહ્યો અને આ વારંવાર અમારે પ્રોબ્લેમ થાય છે. એ હિસાબે અમારે કોઈ ધંધો થતો નથી. અહીંયા અમે દર મહિને ભાડું આપીએ છીએ, રેગ્યુલર ભાડામાં રહીએ છીએ, તો કોઈ ધ્યાન દેતું નથી. મ્યુનિસિપાલિટી કહે છે, સોમનાથ ટ્રસ્ટનું કહે, સોમનાથ ટ્રસ્ટને કહે તો મ્યુનિસિપાલિટીનું કહે છે. આમાં કોઈ ધ્યાન દેતું નથી. પાણી ફૂલ ઉભરાય છે કાયમી માટે. આ દુકાન આશરે 10 લાખ રૂપિયાની મારે પડી છે. ધંધામાં સાહેબ કઈ નથી. આ ગટરના કારણે કોઈ શોપિંગમાં કરતું જ નથી. એમાં અમારી લાઈનમાં તો કોઈ આવતું જ નથી. ભાડું 2000 રૂપિયા દર મહિને છે. ભાડું સોમનાથ ટ્રસ્ટ લે છે. એ લોકો એમ કે છે કે મ્યુનિસિપાલિટીમાં ફોન કરો. મ્યુનિસિપાલિટીને ફોન કરીએ તો એમ કે સોમનાથ ટ્રસ્ટમાં આવે.